વાપીમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે। વાપી અને આસપાસના સમગ્ર એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની સ્થિતિ જોવા મળી। તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। તો વાવ થરાદમાં પણ મોટું નુકસાન થયું, જેના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે। આખા દિવસની ભારે ગરમી અને બફારા બાદ સરહદી પંથકમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો। વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, ત્યારે થલાદ તાલુકાના જમડા, લોરવાડા અને વામી સહિતના અનેક ગામોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ચિંતા અને આ સાથે રાહત બંનેની લાગણી ફેલાઈ છે। ભારે વરસાદ થાય તો કાપણી કરાયેલ પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ અને પવનની ગતિ વધારે હોવાથી ઊભા પાકને પણ નુકસાન થયું છે। તો આણંદ જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ અને ભારે નુકસાન પણ સર્જાયું છે। ભારે પવન ફૂંકાતા વિદ્યાનગરમાં 7 વૃક્ષો ધરાશાયી થયા। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાકના નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે। તો મોડી રાત્રે વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ભારે પવનથી રસ્તા પર નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા। તો સરહદી વાવ થરાદ વિસ્તારમાં મોડી રાત્રે વાવાઝોડાની સ્થિતિની વચ્ચે તો આણંદ જિલ્લામાં વાવાઝોડાની આ સ્થિતિ સર્જાઈ। વાવાઝોડાના કારણે વિદ્યાનગરમાં પણ વૃક્ષો ધરાશાયી થવાનો આ મામલો સામે આવ્યો। સ્થિતિ આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો। અનેક જગ્યાએ રસ્તાઓ પર જે રીતે ઝાડ પડ્યા, કાટમાળ છે આ નીચે પડ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં પણ હવે નુકસાનની ભીતિ સર્જાઈ। તો વાવ થરાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। જમડા, લોરવાડા, વામી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ભારે પવનના કારણે ઊભા પાકને પણ નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। વાવાઝોડાની સ્થિતિથી કાચા મકાનો પણ ધરાશાયી થયા। ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। તો સૌથી વધુ લાખણીમાં 1 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। આ નુકસાનીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતે આ એક ઝૂંપડું, તેમાં પાણી સમગ્ર રીતે ઘૂસી ગયું અને ત્યારબાદ નુકસાની છે તે થઈ છે। સમગ્ર ઘરનો માલ સામાન અને આ ઘર વખરી છે પાણીમાં ગરકાવ થવા પામી અને આ વરસાદની સ્થિતિ હજી તો પ્રી મોન્સૂનનો જ આ વરસાદ છે, તેમાં જ આ નુકસાનીના દ્રશ્યો।